કેમ છો મિત્રો? તો પાછા આપણે આવી ગયા છે એક નવા વિડીયોના અંદર. તો તમારું આપણા નવા વિડીયોના અંદર સ્વાગત છે. કાર્તિક આંગળી નાખે છે નાકમાં, તમે જોઈ શકો છો. કાર્તિક કાતું પપ્પા કે પપ્પા કે એ કાતું છી કરી ગયું લાગે. કાતું કાતું એ આવે રો કાતું એ કાતું पापा पापा क्या कहा? पापा के पापा ए हे एक्सीडेंट हो गया भाई साहब, एक्सीडेंट हो गया, एक्सीडेंट થઈ ગયું. એ બાજુ ચડ્યો છે ભયંકર વરસાદ. કાર્તિક બેસી ગયો છે સીટની ઉપર અને આપણે હમણાં કરીએ છીએ દેશી જુગાડ. આપણે નીકો નાખવાની છે તો એના માટે આપણે દેશી જુગાડ કરી રહ્યા છે. જોશો અહીંયા આપણે લગાવી બાંધી નાખ્યું છે આ પાટિયું અને બીજું કંઈક પાટિયું આમ બાંધશું. પછી એક નીક નાની બનતી જશે, પછી આપણે નીકને ચડાવી નાખશું. તો જો કારીગર લો આવી ગયા. છમછમ વરસાદ. રાજુને આપણે નાખશું બિસ્કિટ થોડાક. નથી નાખવા, રાજુ ખાતો નથી. ખાશે રાજુને બિસ્કિટ નાખશું. બાપા નથી ખાતો. થોડાક લે તો કેમ નથી લેવા, થોડાક લેતા જા. થોડા દઈ દે, ભૂખ્યો હોય. સાચી વાત છે, નથી ખાતો. આને ખબર છે રોટલી. મિત્રો આ ટ્રેક્ટર 40થી ઉપર હાલતો જ નથી. ડીઝલનો કાંટો આવી ગયો છે લાલ ઉપર. આપણે થોડું ઘણું ખાલી આપણે નીકળી નાખવાની છે, વધારે કંઈ કામ નથી. જાની બેસી ગયો છે પાછળ, જોઈ શકો છો. આગળ જાની બેસી ગયો છે પાછળ અને આપણે અહીંયા રસ્તો છે નહીં, તો આપણે જશું અહીંયાથી. હા આમ જશું આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો જુગાડ કાંઈક આવો થાય છે ને. આપણો આ જે દોર્યો છે એ મોટો ઘણો થાય છે ને આપણે મોટો જ કરવો છે. આપણે નાનકડો જોતો પણ નથી. આપણે બે સાઈડ છે ને શાકભાજી વાળા છે, એટલે બે સાઈડ આપણે ટમેટા વાવી નાખશું. આ સાઈડ પણ વાવી નાખશું અને આ સાઈડ પણ વાવી નાખશું. એટલે ટમેટા હાલે જશે ને ઉપરની સાઈડમાં. પછી આપણે થોડું પારો ચડાવી નાખશું. ઘરે મિત્રો આ ઢીલું થઈ જાય છે. હા પાટીઓ બાંધી તે શું કરવું હવે જે છે આપણા પાસે છે. પાટી બી કંઈ ઉપાય નહીં આને. તો હવે અને ટાઈટ કરવી પડશે હવે આપણે. તમે જોઈ શકો છો આટલું આપણે કામકાજ કરી લીધું છે. ચાન્સ નાખી દીધા છે મિત્રો. અને હવે આપણે આમાં ટમેટા વાવવાના છે, તમે જોઈ શકો છો. આપણે અહીંયા દલિયો પણ નાખી દીધો છે. તો ઠોકો તાલી મિત્રો. કાર્તિક રમે છે અહીંયા. કાર્તિક કામકાજ બધું વીખે છે. તો ઠોકો તાલી મિત્રો. ખેતરમાંથી કામ કરીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે વરસાદ ચાલુ છે. બપોરને અત્યારે 1:30 વાગે છે. 1 વાગે આપણે આવી ગયા હતા. જો છમછમ વરસાદ ચાલુ છે અને સાંજે પ્લાન છે ટમેટા ચોપવાનો, પરંતુ હવે શું થાય છે. જો કદાચ વરસાદ નહીં હોય તો ટમેટા ચોપી નાખશું, અને કદાચ વરસાદ હશે તો નહીં ચોપીએ. તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે અને સાઈડમાં તો આ જોઈ શકો છો આ કાચો માલ છે. માલ હજી હવે તૈયાર થઈ રહ્યા છે, પાકી છે. મિત્રો આપણો રોપ તૈયાર થઈ ગયો છે અને આજે આપણે ચોપાનો છે. તમે સવારના જોતા હતા એમાં જ આપણે નાખવાનો છે. અને આની બાજુ રીંગણા, ટામેટા અને મરચાં. આ પારા બનાવતા હતા આપણે ટ્રેક્ટરથી. 2025 સુપડો નીકળ્યો તેનાથી એમ પારા બનાવતા મિત્રો જોતા હતા તમે. આપણે જે ઓલો લાકડાનો પારો હતો એનાથી જોઈ શકો છો. આમ ખેંચીને પથ્થર જો આમ નીકળી તો જોઈ શકો છો આવી રીતે. બતાવો મને, મને આપી દે. પછી સુકાઈ જાય. 5 રૂપિયાનો ના 2 રૂપિયાનો એક છે. આપણે માર્કેટમાં લેવા જતા અને 2 રૂપિયાનું થાય. રીંગણો આમ ખેંચી લે. રીંગણો જો રીંગણો પણ 2 રૂપિયાનો છે. એટલે આ 2 થઈને 4 રૂપિયાનું થશે. 2 કે 2 6 રૂપિયાનું છે. 140 રૂપિયા છે, તમે જોઈ શકો છો. જો આ મરચા છે. રૂપિયામાં વેચતો છું. હા આ ભાઈનો છે, આ બધું વેચે છે. ડ્રેસિંગ માટે મિત્રો આપણે 2માં પાણી આપી દીધું છે હમણાં. પછી હવે આપણે આમાં કીચડમાં જ આપણે વાવવાનું છે. જેમ ચોખા વાવે છે એ પ્રકારે જ આ કંઈક ટમેટા આપણે વાવશું. તો હવે પાછું જ આપણે પાણી બંધ કરી નાખ્યું છે. પાછું પાણી આપશું અને વાવશું ને પછી ત્યાં સુધી આ ઘરી જશે. પછી આના અંદર પાણી આપશું, વાવશું, પછી આના અંદર જવા દઈશું. એમ કંઈ કરતો હશું. અને અહીંયાથી પાછળથી થોડુંક પાણી નીકળી ગયું મિત્રો. એ બધું આમ ગયું એ બધું પછી અમે અહીંયા બાંધી નાખ્યું.
તો હવે મિત્રો આપણે ઉખડશું ટમેટાનો રોપ જે જાડો જાડો છે એ બધો લઈ લઈશું આપણે અને આપણે લગાવી નાખશું અને તેની જડો આવી જોઈએ અને જાડો જાડો લઈશું આપણે ઝીણો ઝીણો પછી મોટો થશે આવી ગયો છે તે પછી આપણે બધું રાખી દો આવી રીતે કંઈક જો મિત્રો ટબના અંદર રાખતા આવશું ઘાટા ઉખડી ગયું જાડે 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 બધા કાઢી લેવાનું છે આપણે જોરદાર છે હમ તેડાથી મજા આવે ક્યાં અહીંયા સારું થશે ખાતર હતા એનું યાર ખાતર ઘણું નાખ્યું ખાતર એક કાર્બન નાખી દીધી પૂરી કેટલી આમાં આખી એક કાર્બન નાખી દીધી ભાઈ ઈ બાર દેના ઝીણું જ નથી લેવું જાડો જાડો ખાલી તમે જોઈ શકો છો મિત્રો જો તમે આપણે આટલો ટમેટાનો રોપ કાઢી લીધો છે હજી પણ ઘણો પડે છે તમે જોઈ શકો છો જો અહીંથી ઉપયોગ કાઢવા એટલા રૂપિયા અહીંયાથી ને જાણે અહીંયાથી જાડો એની ઝીણું જાડે આ બધું આપણે જાડો જાડો કાઢી લઈએ ઓતી બોતલ લઈને કાઢી જાણે ગયો છે પાણી ચાલુ કરવા માટે એને કંઈક કરે છે અહીંયા ખૂચાંગડી પાણી બાણી તૂટે છે મને લાગે ત્યાં કંઈક રાખે છે આપણે રોપ મિત્રો હવે આપણે ટમેટા વાવવાનું કરી નાખ્યું છે ચાલુ તમે જોઈ શકો છો આની બાજુ આપણે વાવી પણ નાખ્યા છે આ ટમેટાનો રોપ હાલો મિત્રો હું તમને બતાવું કે કેવી રીતે આપણે ટમેટા વાવશું આ પ્રકાર કંઈક આપણે ટમેટા વાવશું આપણે લઈ લીધું છે હાથમાં થોડો ઘણો રોપ અને આપણે અનુકૂળતા મુજબ આપણે થોડો લેતા જઈશું આવી રીતે વાવતા જઈશું જોઈ શકો છો તમે કંઈક આ પ્રકાર કંઈક આપણે વાવવાનો છે રોપ ભેગો થોડોક ખાડ ને એવું કચરો બધું ઘૂસી આવ્યું છે એ બધું આપણે અહીં આવી ગયું છે બધું નાખતો આપણે બહાર એ બધું આપણે નથી વાવવાનું ઓલરેડી એવું બધું ઉગવાનું જ છે તમે જોઈ શકો છો જેવો રોપ સારો હશે જલ્દી મોટો થશે જોઈ શકો છો મિત્રો આટલામાં આપણે ટમેટા વાવી નાખ્યા છે જે આપણું કામકાજ ચાલુ છે જો તમે પેલો આપણું પ્લાન હતો કે બે સાઈડ આપણે વાવશું પણ તો બે સાઈડ નહીં વાવીએ આપણે હવે આપણે એક જ સાઈડ વાવશું કોની સાઈડમાં જ કેમ કે અમને લાગ્યું કે જગ્યા ઘટશે પણ હવે જગ્યા નહીં ઘટે એ બધું ધીમે ધીમે ખબર પડે ને મિત્રો આપણે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આપણા ચેનલને મારા વિડિયોને જરૂર લાઈક કરજો જો આની બાજુ આપણે મગ વાવેલા છે મૂંગ જે આપણે ખીચડીમાં આપણે ખાતા હોઈએ છીએ જોઈ લઈએ આપણે કેટલો છે બસ હવે આટલો જ છે થોડોક જ રોપ છે તમે જોઈ શકો છો મિત્રો આટલો આપણે વાવી નાખ્યો છે હવે એક કેરો આપણે પીળાવી નાખ્યો હતો તે આપણે એક કેરો આપણે વાવી નાખશું એમ પણ તો રોપ ઘટી પડ્યો તો જાની ગયો છે લેવા માટે આપણે ત્યાં ઉતારે અહીંયા પ્રતીક્ષા કરું છું અને થોડુંક અહીંયા એટલે આપણે આ કેરામાં જ નાખવાનો છે તો જાને લઈ આવે છે રોપ જે એટલો ઘટતો હતો એ તો તમે જોઈ શકો છો આટલો મારા પાસે છે ને આટલો જાની પાસે છે હું અહીંયાથી આવીશ ને જાની સામેથી આવશે જાની આવી જાય સામેથી જો જાની કહે છે કે ઝૂમ કરીને જોઈ લેજો